तो ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 3 માટે 3 ડિસેમ્બર થી શરૂ થતી જીટીયુ એક્ઝામની આ એક્ઝામની સારામાં સારી તૈયારી કરવા માટે આપણે ક્રેશ કોર્સની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ એની પણ દોસ્તો વાત કરીશ અને સાથે સાથે દોસ્તો કેવા પ્લાનિંગ અને આયોજન સાથે આપણે આ ક્લાસ કન્ડક્ટ કરવાના છીએ એની પણ સંપૂર્ણ વાત કરીશ એ પ્લાનિંગ સાથે દોસ્તો તમે પ્રિપેરેશન કરશો તો જેટલા આપણી પાસે અવેલેબલ દિવસો છે એ 11 દિવસોની અંદર આપણે બધા સબ્જેક્ટ વ્યવસ્થિત પ્રિપેર કરી શકીશું આ આપણું ટાઈમ ટેબલ છે 3 ડિસેમ્બર થી સર્વેંગ થી શ્રી ગણેશ થાય છે આપણી એક્ઝામના દોસ્તો અને 8 ચેપ્ટરનો બનેલો આપણો સબ્જેક્ટ છે સૌથી વધારે ક્રેડિટ આ સબ્જેક્ટની છે એમાં ખૂબ સારા માર્ક્સ આવશે સારો ગ્રેડ આવશે તો તમારા એસપીઆઈ ખૂબ વધશે 5 ક્રેડિટનો સબ્જેક્ટ છે બાકીના દોસ્તો 4 ક્રેડિટના સબ્જેક્ટ છે મોસની અંદર પણ 8 ચેપ્ટર છે સીએમટીની અંદર 14 ચેપ્ટર છે અને હાઇડ્રોલિક્સની અંદર આપણને 9 ચેપ્ટર આપવામાં આવેલા છે એક દિવસની જ છુટ્ટી આપવામાં આવેલી છે કાંઈ વાંધો નહીં દોસ્તો ઇનફ છે એક્ઝામ શરૂ થશે પૂરી થઈ જશે ખબર પણ નહીં પડે પણ અત્યારે દોસ્તો હવે આપણે આની બેસ્ટ પ્રિપેરેશન કરવી છે તો આ ક્રેશ કોર્સ આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ આ ક્રેશ કોર્સની અંદર યાદ રાખજો આપણે છે એ જીટીયુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે આઈએમપી કન્ટેન્ટ છે એની દોસ્તો આપણે પ્રિપેરેશન કરાવતા હોઈએ છીએ રેગ્યુલર જે વિદ્યાર્થીઓ પહેલેથી જ સેમેસ્ટર શરૂ થયું છે અને જોઈન કર્યું છે એમના માટે આખો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે એમના માટે દોસ્તો આ રિવિઝન હોય છે બરાબર તો આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે એનું હવે રિવિઝન આપણે શરૂ કરીએ છીએ અને જે વિદ્યાર્થીઓને નવું જોઈન કરવું હોય અત્યાર સુધી તમે થર્ડ સેમેસ્ટરની પ્રિપેરેશન પણ ન કરી હોય ખાસ કોન્ફિડન્સ પણ ન હોય તો આ ક્લાસીસની અંદર જોડાઈ જજો તમને કોન્ફિડન્સ આવી જશે એટલીસ્ટ ગ્રીન લાઇન તમે મેળવી શકો એવી પ્રિપેરેશન તો થઈ જ શકશે જો હું કહું એ પ્રમાણે તમે કાર્ય કરશો તો આખું આ પ્લાનિંગ તમને સમજાવી દઉં એના પછી દોસ્તો આપણે લાઈવ ક્લાસીસ છે એ ક્યારે અને કેવી રીતના શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ એની પણ હું તમને વાત કરીશ આપણે દોસ્તો જે આયોજન કર્યું છે એ રીતના કરેલું છે કે આવતીકાલથી જ દોસ્તો આપણા ક્લાસીસ શરૂ થઈ જશે 20 તારીખથી અને આપણી પાસે છે એ 30 તારીખ સુધીનો સમય આમ ગણવાનો કારણ કે પછી પહેલી અને બીજીમાં સર્વેઇંગનું રિવિઝન મસ્ત પાછું તમારે કરવાનું અને 3જી તારીખે એની એક્ઝામ દેવાની છે તો 30 તારીખની અંદર દોસ્તો આપણે કામ કરવાનું છે પણ આપણે 27 તારીખ સુધી જ બધું કમ્પ્લીટ કરી દેશું 3 દિવસ આપણે બફર ડેઝ રાખેલા છે કદાચ આ ટાઈમ ટેબલની અંદર પ્લસ માઇનસ થાય તો પણ વાંધો ના આવે એક્સ્ટ્રા 3 દિવસ આપણી પાસે પડ્યા છે કેવી રીતના કામ કરવું જોઈએ દોસ્તો તો જુઓ આ રીતના કામકાજ કરાય આપણે લાઈવ સેશન માટે છે એ મોર્નિંગ અને ઇવનિંગની અંદર દોસ્તો જોઈન થશું આપણું આ મોર્નિંગનું કામકાજ છે અને આ દોસ્તો આપણું કામકાજ છે એ ઇવનિંગનું છે યાદ રાખજો ઓકે મોર્નિંગની અંદર દોસ્તો આપણે 1.5 કલાક પ્લસ 1.5 કલાક એમ 3 કલાકનું એક સેશન રાખીશું વચ્ચે ગેપ પણ હશે એટલે કન્ટિન્યુ નહીં હોય દોસ્તો યાદ રાખજો ઇવનિંગની અંદર પણ દોસ્તો આપણે 2 કલાકનું સેશન રાખીશું 7 થી 8 8 થી 9 સવારના ભાગની અંદર દોસ્તો આપણે પહેલો જ સર્વેઇંગ સબ્જેક્ટ લેશું કારણ કે એની ક્રેડિટ સૌથી વધારે છે એમાં પહેલું જ આપણે સવારના ફ્રેશ એકદમ હોઈએ અને મસ્ત એની તૈયારીઓ થઈ જાય એના માટે સર્વેઇંગ આપણે પહેલો જ સબ્જેક્ટ અહીંયા સેટ કરેલો છે અને હાઇડ્રોલિક્સ દોસ્તો રાખેલું છે તો 10 થી 1 ની વચ્ચે દોસ્તો આપણે સર્વેઇંગ અને હાઇડ્રોલિક્સ કરવાના છીએ એમાં કયા ચેપ્ટર કરવાના છીએ એ કહી દીધું છે જુઓ સર્વેઇંગની અંદર 20 તારીખ દોસ્તો પહેલું બીજું અને 6 ચેપ્ટર થઈ જશે કારણ કે નાના ચેપ્ટર છે આરામથી થઈ જાય એના પછી દોસ્તો ચેપ્ટર 3 4 5 6 તો અહીંયા આવી ગયું 7 અને 8 અહીંયા 25 તારીખે દોસ્તો હું તમને સર્વેઇંગનું આઈએમપી કન્ટેન્ટ બધું કરાવી દઈશ એટલું તમે કરી ગયા જંગ જીતી ગયા હાઇડ્રોલિક્સનું પેરેલલ ચાલતું હશે દોસ્તો જુઓ એમાં 1 ડે 1 ચેપ્ટર 1 2 3 4 5 6 7 8 અને 9 હાઇડ્રોલિક્સ તમારું દોસ્તો 27 ના સવારના સેશનમાં પતી જશે ઓકે એવી જ રીતના દોસ્તો ઇવનિંગની અંદર આપણે સીએમટી અને મોસ કરવાના છીએ હવે સીએમટી થિયોરિટિકલ સબ્જેક્ટ છે મોસ ન્યુમેરિકલ વાળો સબ્જેક્ટ છે એટલે સીએમટી આપણે પહેલા રાખી દીધું છે જેથી કરીને આપણે શરૂઆત કરીએ થિયરી બધી વ્યવસ્થિત થઈ જાય અને પછી કેલ્ક્યુલેશન વાળો સબ્જેક્ટ છે એટલે મોજે દરિયા મસ્ત થવાનો છે ફોર્મ્યુલા બેઝ કામકાજ છે ખેલો દિમાગથી કામકાજ છે મસ્ત આપણે મોસ કરાવવાના છીએ તો સીએમટીની અંદર દોસ્તો આપણે થિયોરિટિકલ કન્ટેન્ટ છે જેટલું ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે દોસ્તો એ 2 ચેપ્ટર આપણે એકી સાથે લેતા જશું તો 1 4 2 3 6 7 પછી પાર્ટ બી નું પહેલું ચેપ્ટર અને 5મું ચેપ્ટર પાર્ટ એ નું પછી આ બધું પાર્ટ 2 નું છે 2 7 3 6 4 5 27 તારીખે દોસ્તો તમારું કામકાજ કમ્પ્લીટ અહીંયા સન્ડે આવે છે સન્ડેના સાંજના ક્લાસ નથી હોતા મોસની વાત કરીએ દોસ્તો તો 1 2 3 4 5 6 7
7 અહીંયા મોસનું છે અને 8 અહીંયા. 27 તારીખે દોસ્તો મારા તરફથી કામકાજ પૂરું કરાવવામાં આવશે. કદાચ આમાં ક્યાંક કોઈક ચેપ્ટરમાં આપણે વિશેષ ટાઈમ લાગ્યો, જો કે બનવાના શક્યતા બહુ ઓછી છે, તો પણ આપણી પાસે 3 દિવસ એક્સ્ટ્રા હશે. 27 તારીખ પછી 28 છે, 29 પણ છે અને 30 પણ છે. આ 3 દિવસની અંદર બધું બેકઅપ થઈ જશે, બરાબર. બાકી આટલું કામકાજ થઈ જશે દોસ્તો, એટલે પછી આપણે એની પ્રેક્ટિસ ટેસ્ટ પણ રાખીશું, જેથી કરીને તમારે પેપર લખવાની પ્રેક્ટિસ પણ થાય. ઓકે, તો આ રીતના આપણે ધ્યાનમાં રાખીએ. અને વિશેષ દોસ્તો, હું તમને આ કામકાજ કરાવીશ તો તમારા 3 કલાક ને 2 કલાક 5 કલાક તમે મારી સાથે હશો. બાકીના જે કલાકો છે એ તમે તમારા ઘરે હશો, બરાબર. હું તમારી સાથે લાઈવ નહીં હોઉં. એ વખતે તમારે શું કરવાનું છે જુઓ. સવારે 10 થી 1 ક્લાસ છે દોસ્તો. 1 વાગ્યા પછી 1 થી 2, 2 થી 3, 3 થી 4 અહીંયા તમે દોસ્તો ફ્રી છો. તમે મોજ કરો, અહીંયા મસ્ત મજાનું ભોજન કરો, આરામ કરો દોસ્તો. મોબાઈલ મચકોડો હોય મોબાઈલ મચકોડો, જે કરવું હોય કરો. તમને 3 કલાક દીધા દોસ્તો. 4 થી 6 છે દોસ્તો, એ સાચવી લ્યો. 4 થી 6 માં શું કરવું જોઈએ? તો અહીંયા દોસ્તો આપણે જે સવારના સેશનની અંદર કામ કરાવેલું હોય ને, એનું રિવિઝન તમારે અહીંયા કરી દેવું જોઈએ. રિવિઝન કોનું? મોર્નિંગ સેશનનું તમારે કરી દેવું જોઈએ. આ પ્રમાણે કરજો દોસ્તો. તમને એમ થશે, કોન્ફિડન્સ આવશે અને ખૂબ કામ કરવાની મજા આવશે. સિસ્ટમેટિકલી કામકાજ થશે. પછી દોસ્તો સાંજે 6 વાગે પછી ફ્રી થઈ ગયા. અહીંયા 2 જ કલાક કામ કરવાનું છે, જો જાજુ નથી. 6 થી 7 પાછા દોસ્તો ફ્રેશ થાવ, કારણ કે 7 વાગે હું તમારો અહીંયા લાઈવ ક્લાસની અંદર આવીશ. ઘણાને ફ્રેશ થવાની બહુ રિક્વાયરમેન્ટ ન રહેતી અને ભણવું હોય ને દોસ્તો તો રિવિઝન ચાલુ રાખો, કમ્પ્લીટ કરો. ન થયું હોય તો વાર લાગતી તો લ્યો, છેલ્લે 10-15 મિનિટ તો ફ્રેશ થઈ જ જજો. ઓછામાં ઓછી 15 મિનિટ દોસ્તો મારો ક્લાસ શરૂ થાય એની પહેલાં. પછી આપણો 7 થી 9 ક્લાસ આવે દોસ્તો. 9 થી 10, 10 થી 11 મસ્ત ભોજન કરો, પરિવાર સાથે બેસો, વોકિંગ કરવા જાઓ, એ બધું કરો. કોઈ ટેન્શન નહીં લેવાનું આ ટાઈમમાં. અને પછી 11 વાગે સૂઈ જ જાઓ દોસ્તો. રાત્રે કશું નથી કરવાનું, બરાબર. આપણે નો સ્ટડી અહીંયા. અને ઘણાને કરવું હોય, કેપેબિલિટી હોય દોસ્તો, તો કરી શકો છો. થોડુંક રિવિઝન કરતું રહેવું આપણે, બરાબર. પ્રેક્ટિસ કરતી રહેવી ન્યુમેરિકલ્સની, કારણ કે થિયરીને બધું વાંચશો તો કંટાળો આવશે. મોસ્ટના ન્યુમેરિકલ્સ છે, હાઇડ્રોના ન્યુમેરિકલ્સ, સર્વેના ન્યુમેરિકલ્સ, એનું કામકાજ તમે અહીંયા કરી શકો. 7 થી 8 અને 8 થી 9 એ સવારનો ટાઈમ છે ભાઈઓ. અહીંયા આપણે જો અહીંયા 10 થી શરૂ કરેલું છે, 1 ને 1 થી 2 એમ ગયા છીએ. તો આની પહેલાં જે સવારનો ટાઈમ હોય એ સવારનો ટાઈમ દોસ્તો ખાસ સાચવી લો. જો મેં અહીં 11 વાગ્યા સુધીનું શેડ્યુલ બતાવેલું છે. સૂઈ જાઓ દોસ્તો વહેલા. ખોટું છે ને રાત્રે જાગવાનો પ્રયત્ન ન કરો. પ્રયત્ન નથી કરવો પડતો, રાત્રે જાગી જાઓ છો તમે મોબાઈલમાં ને આમાં તેમાં ને. હવે દોસ્તો છે ને આ 15-20 દિવસ સાચવી લો, તમારું કામ થઈ જશે. નહીં તો બેકલોગ આવતા વાર નથી લાગતી. પહેલાં બીજા સેમેસ્ટરની અડી ગઈ છે ઘણા બધાને, આની અડી જશે. હાઇડ્રોલિક્સ ખાસ સબ્જેક્ટ છે, મોસમાં અડી જાય છે દોસ્તો ઘણા બધાને. સર્વેઇંગમાં અડતી હોય છે અને CMTમાં આવતી હોય છે. તો 20 દિવસ સાચવી લો, તમારું કામ થઈ જશે, બરાબર. જો અહીં 11 વાગે સૂઈ જાઓ, 11-11:30 મસ્ત આરામથી શાંતિથી દોસ્તો સવારે ઉઠી જાઓ. મોડામાં મોડું 6 વાગે ઉઠી જવું જોઈએ, બરાબર. 6 થી 7 ફ્રેશ થઈ જાઓ. 7 થી 8, 8 થી 9 આ 2 કલાક દોસ્તો પાછા સાચવી લો. રિવિઝન દોસ્તો અહીંયા મેં કયું રિવિઝન સેટ કરેલું છે કે આપણે જે સાંજે ભણ્યા હોઈએ દોસ્તો અહીંયા એનું અહીંયા રિવિઝન થઈ જવું જોઈએ. આ રીતના કામકાજ કરાય તો મસ્ત દોસ્તો કામકાજ થશે, બરાબર. 9 વાગે તમે અહીંયા ફ્રી થઈ જાઓ. 9 થી 10 કલાકનો તો ગેપ છે. તો એ કલાકની અંદર શું કરવાનું હોય ખબર છે? તો કલાકની અંદર દોસ્તો અહીંયા જે ચેપ્ટર ભણાવવાનું હોય ને એ ચેપ્ટર ઉપર એક નજર ફેરવીને આવવાની તમારે કે અચ્છા આ ચેપ્ટરમાં આ બધું કન્ટેન્ટ છે. તો તમને પછી લાઈવ ક્લાસની અંદર બહુ મજા આવશે. એવું તમે અહીંયા સાંજમાં પણ કરી શકો કે જો 5 to 6 આપણે લખેલું છે, પછી 6 to 7 આપણે ગેપ જ આપેલી છે ને. તો 6 to 7 ગેપ છે, તો 6 to 7 એટલે 7 વાગે ક્લાસ શરૂ થવાનો છે. એની પહેલાં આપણે જે અહીંયા ભણાવવાના છીએ દોસ્તો એનું એક ઓવરવ્યૂ લઈને આવો. ખાલી ચોપડીમાં પેજ ફેરવી નાખો કે કયા કન્ટેન્ટ આવે છે, સાહેબ શું ભણાવશે આજે, એવું ખાલી ધ્યાન રાખીને આવો. તમે જોજો ભણવાની એક લિજ્જત આવશે, ભણવાનો એક અલગ ટેસ્ટ આવશે. તમે ભણવાને એન્જોય કરશો અને બધું એકદમ સ્મૂધલી થતું જશે, તમને ખબર નહીં પડે, બરાબર. તો આ રીતના દોસ્તો આખું છે ને પ્લાનિંગ સાથે કામકાજ કરાય તો સમયનો સદુપયોગ થઈ જાય, આપણું કામ થઈ જાય દોસ્તો, સ્ટડી થઈ જાય. આપણું સ્ટડી સારું થશે, આપણા માતા પિતા ખુશ થશે, આપણા શિક્ષકો ખુશ થશે અને સૌથી વધારે ખુશી આપણને પોતાને પણ થશે. આ બધા ખુશ હશે એટલા માટે. તો આવી રીતના કામકાજ કરાય.
હવે આ કામકાજ માટે દોસ્તો આપણે ક્યારથી શરૂ કરી રહ્યા છીએ તો એ તો આપણે જણાવી દીધું, આવતીકાલથી જ આપણે શરૂ કરી રહ્યા છીએ 20/11થી, અને સમય પણ દોસ્તો મેં તમને જણાવી દીધો એ પ્રમાણે સવારે 10 વાગે અને સાંજે 7 વાગે આપણે લાઈવ ક્લાસીસની અંદર હાજર થશું. તો લાઈવ ક્લાસીસ આપણા ક્યાં હોય છે? તો લાઈવ ક્લાસીસ આપણા છે ને દોસ્તો ટીચમીન્ટ એપ્લિકેશનની અંદર હોય છે. એની લિંક જે વિદ્યાર્થીઓ જોઈન કરશે ક્લાસ એને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. આપણી મેઇન એપ્લિકેશન છે એ અમૃત ક્લાસીસ એપ્લિકેશન છે, અમૃત ક્લાસીસ એપ્લિકેશન. તમારે ફીસ પે કરીને જોઈન પણ અમૃત ક્લાસીસ એપમાં જ થવાનું છે અને ત્યાંથી પછી તમને ટીચમીન્ટની લિંક પ્રોવાઈડ કરવામાં આવશે. જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એમને તો ખ્યાલ જ છે, અને રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે ક્રેશ કોર્સ ફ્રી ઓફ કોસ્ટ હોય છે, બરાબર. એ લોકોને કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી હોતો. રેકોર્ડિંગ્સ દોસ્તો તમને પ્રાપ્ત થશે. હવે કદાચ કોઈ કારણોસર તમે છે આ લાઈવ ક્લાસીસ અટેમ્પ્ટ ન કરી શક્યા કોઈ પણ કારણોસર, તો તમને સેમ ડે રેકોર્ડિંગ પ્રાપ્ત થઈ જશે. આ 9 વાગે ક્લાસ પતશે તો એનું લેટ રેકોર્ડિંગ આવે તો કદાચ બીજા દિવસે સવાર સુધીમાં તો મળી જ જશે, જે આ રિવિઝનનો ટાઈમ સેટ કર્યો છે ત્યાં સુધીમાં, બરાબર. બાકી આનું દોસ્તો તમને સાંજે રેકોર્ડિંગ્સ પ્રાપ્ત થઈ જશે. એટલે કદાચ લાઈવ ટાઈમમાં તમે હાજર ન રહી શકો તો રેકોર્ડિંગમાંથી સ્ટડી કરી શકો. રેકોર્ડિંગ દોસ્તો તમે 2x ની સ્પીડથી પણ જોઈ શકો, 1.5x ની સ્પીડથી પણ જોઈ શકો. ઓછા સમયની અંદર સારું રેકોર્ડિંગ તમને મળી શકે છે, બરાબર. હવે આની ફીસ કેટલી છે દોસ્તો એ હું તમને ખાસ જણાવી દઉં. ફીસ એકદમ આપણે નોમિનલ સેટ કરેલી છે. એક સબ્જેક્ટની દોસ્તો 200 રૂપીસના હિસાબે 4 સબ્જેક્ટની આપણે ફીસ સેટ કરેલી છે 800 રૂપિયા. 800 રૂપિયાની અંદર દોસ્તો તમને આ કોર્સ પ્રાપ્ત થશે. પણ યાદ રાખજો, ઇન્ડિવિજ્યુઅલ કોઈ કોર્સ છે એ મળશે નહીં. આપણે એક જ ક્લાસ બનાવવાના છીએ ક્રેશ કોર્સનો, જેમાં 4 સબ્જેક્ટ આવશે અને એનું આપણે સ્ટડી કરવાનું છે. એકદમ મામૂલી ફી કહેવાય દોસ્તો. આટલી ફીસની અંદર તમારો આખું આ છે ને બધા જ સબ્જેક્ટ આવી જવાના છે. તમને કદાચ ફીસ વધારે લાગતી હોય ને તો 8માં 9માં 10માં વાળાની ફીસ વિચારવાની તમારે. એના કરતાં આપણા એન્જિનિયરિંગ વાળાની ફીસ ઓછી છે. 800 રૂપીસની અંદર મસ્ત તમારો ક્રેશ કોર્સ થઈ જશે, બરાબર. આ વસ્તુ દોસ્તો આપણે ધ્યાનમાં રાખીએ. બીજું આપણે એ ધ્યાનમાં રાખીએ દોસ્તો કે આ જે ક્રેશ કોર્સ હોય છે એ ક્રેશ કોર્સની અંદર છે કોઈ પણ સબ્જેક્ટ નોટ્સ છે દોસ્તો એ ઇન્ક્લુડેડ નથી હોતી. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની, બરાબર. એ જે માત્ર રેગ્યુલર કોર્સ હોય, સેમેસ્ટર શરૂ થાય દોસ્તો ત્યારે જે જોઈન કરે છે એ વિદ્યાર્થીઓને જ પ્રાપ્ત થતી હોય છે. ક્રેશ કોર્સની અંદર કોઈ નોટ્સ આપણને મળશે નહીં. બાકી મસ્ત લાઈવ ક્લાસ તમને જોવા મળશે અને લાઈવ ક્લાસની અંદર જે હું કહું એ પ્રમાણે તમે નોટ્સ બનાવતા આવજો, તમારું કામ થઈ જશે. 100% ગેરંટીની વસ્તુ છે. હું કહું એ પ્રમાણે કરશો તો આરામથી પાસ તો થઈ જ જશો. ગ્રીન લાઇન તમે મેળવી જ લેશો, કંઈ જ વાંધો નહીં આવે, બરાબર. તો જેમને જોઈન થવું હોય એને હવે કેવી રીતના જોઈન થવાનું છે તો એની પણ હું તમને દોસ્તો વાત કરી દઉં. તો સૌપ્રથમ અમૃત ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. તમારા પ્લે સ્ટોરમાંથી કરો. આઈફોન વાપરતા હો તો ક્લાસ પ્લસ નામની એપ્લિકેશન છે દોસ્તો તમારા એપ સ્ટોરમાં, એ ડાઉનલોડ કરજો અને એમાં ORG કોડ માગશે, યુ ટેગ નાખી દેજો. આ માત્ર ને માત્ર આઈફોન માટે છે દોસ્તો, બરાબર. બાકી એન્ડ્રોઈડ વાળા માટે પ્લે સ્ટોરની અંદર અમૃત ક્લાસીસ એપ્લિકેશન અવેલેબલ છે. ચલો, એના પછી દોસ્તો આપણે શું કરવાનું થાય? બસ નોર્મલી જે લોગિન ને પ્રોસેસ કરતા હોય એ કરજો. મોબાઈલ નંબર પછી બદલશે નહીં દોસ્તો, એટલે એક મોબાઈલ નંબર જે નાખો એ જ રહેશે, બરાબર. સિંગલ ડિવાઇસ જ લોગિન થશે. OTP દોસ્તો મેન્યુઅલ નાખવાની જરૂર નથી, ઓટોમેટિક લઈ લેશે. મેન્યુઅલી એન્ટર જ નહીં થાય, એનું પણ આપણે ધ્યાન રાખીએ દોસ્તો, બરાબર. તો આ રીતના આપણું આ કામકાજ રહેશે. અને એના પછી દોસ્તો કોર્સની જે લિંક છે ને, એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી એની લિંક આ YouTube વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર છે, ત્યાંથી તમને મળી જશે. અથવા તો તમારે સ્ટોરની અંદર જવાનું, એપ્લિકેશન આવી જાય ને દોસ્તો, તો એપ્લિકેશન આવી ગયા પછી તમે સ્ટોરની અંદર જજો, તો સ્ટોરની અંદર જઈને તમારું કામકાજ થઈ જશે દોસ્તો, બરાબર. સ્ટોરની અંદર જવાનું અને સ્ટોરની અંદર છે એ ક્રેશ કોર્સ લખજો એટલે તમને બતાવશે દોસ્તો, બરાબર. ક્રેશ કોર્સ તમારે લખવાનો. તો ઘણા બધા ક્રેશ કોર્સ છે, એમાં 3rd સેમેસ્ટરનો આપણો ક્રેશ કોર્સ પણ બતાવશે, તો એમાં ક્લિક કરીને પણ તમે જોઈન કરી શકો છો. તો આવી રીતના દોસ્તો આપણું આ કામકાજ રહેશે. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ મોસ્ટ વેલકમ ટુ અમૃત ક્લાસીસ, and thank you so much for watching this video.